નમસ્તે મિત્રો, હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો આપઘાત કરવા મજબૂર થયા છે। સમગ્ર માહિતીની વાત કરીએ તો સુરત શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે, પરંતુ ડાયમંડ સિટી સુરતની હવે ચમક ધીરે ધીરે ઝાંખી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। આ કહેવાનું કારણ એવું છે કે સુરત શહેરના રત્ન કલાકારો એક પથ્થરને ઘસીને ચમકદાર બનાવે છે। પથ્થરમાંથી ડાયમંડ તૈયાર કરતા આ રત્ન કલાકારો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 2 વર્ષથી મંદીનો માહોલ છે અને મંદીના માહોલ વચ્ચે પસાર થઈ રહેલા આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાંથી અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। તો બીજી તરફ બેંકોકમાં પણ ડાયમંડના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પોતાની ઓફિસો બંધ કરી રહ્યા છે। બેંકોકના ઉદ્યોગકારો પોતાની ઓફિસો બંધ કરતા હોવાનું એક કારણ એવું પણ સામે આવ્યું છે કે ત્યાંના લોકો હીરાની ડિમાન્ડ કરતાં હવે ગોલ્ડની ડિમાન્ડ તરફ વળ્યા છે। સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ લાખો રત્ન કલાકારોને રોજગારી આપે છે। આ ઇન્ડસ્ટ્રીઝ હાલ પડી ભાંગી છે। અલગ અલગ દેશો વચ્ચે થઈ રહેલા યુદ્ધોના કારણે વૈશ્વિક મંદીનો માહોલ છે અને તેના જ કારણે વિશ્વમાં ડાયમંડ ડિમાન્ડ ઘટી છે। આ જ કારણે રત્ન કલાકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 2008ની મંદી સમયે સુરતના ઘણા ડાયમંડ યુનિટો બંધ થયા હતા અને તેના કારણે હજારો રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ હાલ કંપનીઓ દ્વારા પણ રત્ન કલાકારોનો વિચાર કરવામાં આવે છે અને તેઓ રત્ન કલાકારોને છૂટા કરવાને બદલે કંપનીના માલિકો દ્વારા પોતાની રીતે આર્થિક બોજો સહન કરીને કામની કલાકો ઘટાડવામાં આવી રહી છે અને અઠવાડિયામાં કેટલાક એકમોમાં 2 દિવસની રજા પણ આપવામાં આવે છે। તેથી જે રત્ન કલાકારોનો પગાર 40,000 હોય છે તે હાલ 20,000થી 25,000નું જ કામ કરી રહ્યા છે અને આ સમયે મોંઘવારીના કારણે રત્ન કલાકારોને પરિવારનો ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે। તો હાલ રત્ન કલાકારોમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ માટે બસ આટલું જ। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ્સ સાથે। નમસ્કાર।